હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? તો મજામાં રહેશો. તો આજ અમે જઈએ છીએ ફરીવાર દામનગર બેનને મેઘવા, કેમ કે દાદા બ્લોક દામનગર, એક બ્લોક એ દામનગરનો છે કા, એકા બે બ્લોક દામનગરના થઈ ગયા છે. તો જો આ ભાણકીને એને મેઘવા જાય છે. હે જો ફોનના અવાજ આવે. આ ફોન બંધ કરી દેતો ને એમાં કોપીરાઈટ લાગી જાય, બીજું કંઈ નહીં. આ જો ત્યાં જો બારીમાં ડોકાવ જાય. અત્યારે હવે ટ્રેનમાં છે, તો ટ્રેન હાલે છે. જો નાની ભાણકી હોઈ ગઈ. જો આ જો અહીંયા બારીમાં બહાર ડોકાય. એને નગરી અહીંયા બારીમાં બહાર મજા આવે. અને આ અમારે અહીંયા હોઈ ગઈ. આ જો ખાલી ટિફિન લાવી ઘરેથી. હું એમ કહું પ્લાસ્ટિકના ખાનામાં ન ખોવાય. આમાં ભલે અંદર આ સ્ટોર કહેવાય, શું કહેવાય, લાઈ તો ખાનું ખોલ. આ ખોલ તો આ સ્ટોલ છે ને, એ ભલે સ્ટોલ હોય તોય આમાં છે ને પ્લાસ્ટિકના ખાનામાં ખવાય નહીં, કેન્સર થાય. શું કામ કે પ્લાસ્ટિક ઓગળે ગરમ ગરમ હોય એટલે. તો આવડે તળ છે ને આવડિયા એમાં છે ને રોહો ગળી જાય. આપણે ધોઈને કાઢીને પછી હરખા ઊંધા વાળો ત્યારે નિરાતે નીકળે. આમનો બગડેલો કોમને એમ લાગે ધોયેલું જ નથી. એટલે આમાં છે ને એક વિડીયો જોયેલો છે કે આમાં ઈડું ને એવું કેટલું નીકળેલો વિડીયો મેં જોયેલો. એટલે પ્લાસ્ટિકના ડબલામાં ખવાય નહીં. ઓકે આ છે ને આપણે આ લઈ જાય ટિફિન કારખાને, તો આને બધું આ એવું રોહો બોર બધું નીકળી જાય. એટલે એની કરતાં છે ને બીજો ડબ્બો લઈ લેવાય આપણે સ્ટોલનો. સૂકો કે ભીનો એક ન કરાય. હા હા, એ રમશે હમણાં. ડોગમાં નાખી દીધું હતું ને ધન, આખું ઘર લઈને જ આવી. કોટલા બિસ્તરા બાંધી, જો ઢીંગલા બિંગલા ને બધું. જો આને હું છું હે આમ જો ને બાવો છે લાઈન પર જાય. આવી ગઈ. ધ્યાન છે એ ધ્યાન છે. શું કરે તો? હા જો અહીંયા રમે. હા કતા બધી હોતી હતી. આપણે થાકી ગયા, આરામ કરીને ઘડી. જ્યાં છે પડી જાય. હેલો દોસ્તો, તો દામનગર આવી ગયું છે. જો દામનગર ઉતરીએ છીએ ટ્રેનમાં છે. જો તમે જોઈ શકો છો ટ્રેન ઊભી રહી છે અહીંયા. હાલો ઉતરો, હાલો ધીમે ધીમે ધીમે. અહીંયા તો એટલું ખાલું રાખો. જો ટ્રેન ઉતરી ગયા છે. આ ઠેલા જો ઉતારે લાય. હાલો કઈ બાજુ હાલવાનું છે? ઓઇલપા હાલવાનું છે. જો આ બાજુ. તો આ હતી આપણી ટ્રેન મોવા વાળી. હાલો તો હવે ઘરે જઈને મળીએ, કેમ કે હજી આ જો પેલા લેવા પડશે, હજી ઉપડવો પડશે, જવાનું છે એટલે. દોસ્તો પટેલ લઈ ગયા છે આવીને હિરલને એને બેને. તો હવે હમણાં મને લેવા આવશે એટલે આપણે નીકળીએ ધીમે ધીમે. તો અત્યારે જો રોડ ઉપર ઊભો છું તો તમને બતાવું રોડ. જો હવે લેવા ગયા છે, હમણાં આવશે મેકી. જો આ પટેલના આપણે કટલેરી સ્ટોરમાં આવ્યા છે. તો જો તમને બતાવીએ આ મોલ મોટો જબર મોલ છે.
હેલો દોસ્તો, તો જો પહોંચી ગયા છે બેનના ઘરે. તો જો આ કુલર ચાલુ કરીને બેઠા છે. જો આ રમ કરે. ઓલી અહીંયા રમે દૂધ પીવે. દૂધ પડી છે એઠી પૈસા પડી છે. તો ટ્રેન આવી ગઈ છે, પછી આપણે રિટર્ન જવાની. બેનના ઘરે કાંઈ બ્લોગ ઉતારવાનો કાંઈ સમય મળ્યો નહીં. જો તો હવે થોડા ટ્રેન ઊભી છે. જો મોબાઈલ ઘુમાડે જો મોબાઈલ ઘુમાડે નવરી ટ્રેન થોડો ઊભી છે. જો એન્જિન બદલા છે, અડધી કલાક ખોટી છે. એમાં એવું હતું કે બેનના ઘરે પછી સમય મળ્યો નહીં, એટલે કાંઈ બ્લોગ ઉતાર્યો નહીં. કેમ કે તડકો તે થાકી ગયા હતા. જમીન હોઈ ગયા પછી ઠેઠ 4 વાગ્યા સુધી. 4 વાગે જાગી ત્યાર થઈને અહીંયા આવ્યા. ત્યાં ટ્રેન આવી ગઈ 4:30 ની ટ્રેન હતી. આ મને એવું લાગે કે આપણે હમણાં ગયા ને અમે દામનગર, ત્યારે 8 ડબ્બામાં હતા અને 8 સીટ હતા. મને એવું લાગે કેમ કે જો અહીંયા આપણા બોર્ડ મારેલું છે. એ એક જોયું, બધે કાંઈ નહીં ઓળખ, પણ મેં જોયું ક્યાંય નથી. પછી જો અહીંયા આ જંજીર ખેંચવાની છે ને, હવે ટ્રેન ઊભી રાખવાની આવડી. આ એ મેં જોઈ હતી. પછી આવડ્યા જે આ ઓલી શું કહેવાય જાળી, આ જાળી મેં ફિટ કરીને એ મને પાકી ખબર છે. આ જ હતી ને અહીંયા જો આ ટૂકડું છે ને, એ આ ટૂકડું હતું મને ખાસ ખબર છે. જ્ઞાન ત્યારે 8 સીટ છે હોય 100%. તને કેમ લાગે? હા ખબર, મેં એવું કઈ જોયું નતું. પાણી પીધું છે જ હમણાં. કીધું છે જ. તો તડકો થોડો ઘણો ઓછો થયો છે કા? ટાઢો પર છો થોડો ઘણો. 10-15 દિવસમાં વરસાદ આવી જશે. કોઈ કીધું ન આવે? તડકો કેવો પડે, વરસાદ આવે સારું છે ને. આવશે અહીંયા કેટલા મૂળ 15 વધી 15-20 દી વધારે નહીં આવે. શાયદ વરસાદ આવી જાય. કારવા લગભગ 15-20 જેટલા નીકળ્યા હતા તારા લાઈનમાં. તારા હોય શું હોય કોને? 15 તારા હતો. એ પેલા કેટલા વહી જાય આપને ખબર હોય. હા એ વાતે થાય છે. એ પેલા કેટલા વહી ગયા હોય શું ખબર. 15 મેં ગણ્યા. પછી હું વિડીયો ઉતારો હાટો લેવા આવ્યો કે નહીં, ત્યાં લીમડોની હતું આડું એ નડતું હતું. એટલે જેવો તેવો ઉતરો, આમ જેવો તેવું દેખાય, બહુ દેખાતું નહોતું. એટલે કાંઈ પછી મીઠો નહીં કાંઈ જવા દીધો ડેટ કરી દીધો. ત્યાં 2-3 તારા દેખાય છે તો તૂટી ગયા. પછી ન દેખાય. હા ઝાડવા આડો હોય ને એટલે હરખો વિડીયો આવે નહીં. ગમે એક હાર એટલા બધા તારા, એક હાર થોડા હાલે લાઈનમાં. હવે કોને ખબર કંઈક જાતું હશે, હું હોય કોને ખબર. ખારી સિંગ મસાલા બોલો ભાઈ. હાલો ખારી સિંગ મસાલા. ખારી સિંગ મસાલા. હા તો ખાઈ છે. ઓલી રીલ આવે ખબર, પાણી બોલો ભાઈ પાણી. તો કે પાણી વહી જાય ખારસીમાં. તેને એમ કીધું કે ખારસિંગ મસાલા બોલો ભાઈ. તો મેં હું બોલ્યો ખારસિંગ મસાલા. એમ ભાઈ તો લેવાનું કીધું ખાઓ. એવું બહુ ન ખવાય, માંદા પડીએ તો નથી અપાવી. આમ થાય કે ખાવું છે વેસાય તો એવું ન ખવાય. નથી ખાવું એવું. શું બે લઈ લો. મસાલા વાળી દાળ છે ને સિંગ છે. હા તે બે લઈ લો. દાળ છે ને બીજું લીધું છે સિંગ. નહોતો ખાવાનું તમારે? હા જો તમારે નહોતું ખાવાનું? આમ જો અહીંયા જો અડધો સરકટ નો અડધો લાલ નો બાદશાહ. અડધો સરકટ નો અડધો લાલ નો બાદશાહ ખાવા આપ્યો. જો શિહોર આવી ગયું છે. જો શિહોર લખેલું બતાવું તમને. શિહોર જંકશન. શિહોર આવ્યું. ભાવનગર તો આમાં ટ્રેનમાં તો બહુ વાર લાગશે. વાહનનું ટોયલનું હોય તો હમણાં ઘડીક વારમાં પહોંચી જાય. અડધી કલાકમાં.
થાકી જાય ટ્રેન છે ને સમય બહુ ઝાઝો લે નિરાંતે ઊભી રહેતી હાલે થોડા અડધી કલાક થઈ એન્જિન બદલે જ નહીં જોવો તો કંઈક આવું શિહોરનું રેલવે સ્ટેશન છે એમ ટ્રેન ન આવે ને હા એટલે જો તો ખરી. ને ચડવાના બધે પાણ જ મૂકેલા હોય તો ને બધા લાઈનમાં મૂકેલા છે અહીંયા મૂકેલો છે જો ને બધા દાદા જાય ચડી જાય તો પડી ગયા હોય તો ને ન પડે કઈ ટ્રેન છે આ બાંદ્રા આખી ફોલ ભર્યો મુંબઈ જાય મુંબઈ વેરાવળ છે આખી ફોલ ભર્યો મુંબઈ જાય મુંબઈ ઘણી લાંબી છે પણ હવે આ ઊભી રહી જશે ને હવે આપણે ઉપર એવું થાય કાંઈક સાહેબ આપણે આવું બધું નવાઈ લાગે કા ટ્રેનમાં કાંઈ આવવાનું હોય નહીં આપણે કારક આવીએ એટલે આવું બધું નવાઈ લાગે આપણે મજા આવે જોવાની અમે તો ટ્રેનમાં જ આવતા ક્યારે નાના હતા ત્યારે અહીંયા મોઢે ઢસા છે એટલે ઢસા તો આવતા ને એટલે હમણાંથી હવે ગાડીઓ ચાલુ કરી ગાડીઓ લઈને આવી નકર ટ્રેનમાં જ આવતા પહેલાં મમ્મી કાંઈ ખોટે ટ્રેનમાં ન આવી એટલે જાય ને મુંબઈને એમ જાય તો કારક અમે તો બહુ ટ્રેનમાં બેઠા નાના હતા ત્યારે બહુ એટલે બહુ હેલો દોસ્તો તો જો પહોંચી ગયા છીએ હવે ભાવનગર ટર્મિનસ છે તો નીમાં ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ ઘરે તો આવું કાંઈક છે ભાવનગર ટર્મિનસ હાથની 48 થઈ હાલો તો આપણે ગાડી લેવા જઈશું એન્જિન બતાવું જો તો આવું એન્જિન છે અહીંયા રેલવે ટર્મિનસ છે મેકેલું ભાવનગર ટર્મિનસ જાય ફોરેલ ઉપર કેવું કરી નાખ્યું શું કામ ખબર ચાલો કુતરા બધા ફોરેલ ઉપર હોતા એટલે અહીંયા ઓલું કરી નાખ્યું હા આની ઉપર ન હોઈએ કે એવું કરી નાખ્યું અહીંયા હવે જો આપણે ગાડી સામે લેવા જવાની છે તો ગાડી લઈ આવીએ ના અને તો બ્લોક અહીંયા બધા ફોરેલ ઉપર હોય એટલે તે એવું ઠાકે હાલો તો બ્લોગ અહીંયા સુધી નથી તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો ને સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં